તો એ જે સૂક્ષ્મ બ્રહ્માંડ છે ને એને કંઈક ફેરફાર કરવા માટે એક સૂક્ષ્મ એનર્જી લાગશે, અને એ એનર્જી જે જનરેટ કરવા વાળું મશીન છે ને એનું નામ છે મંત્ર. આપણા વડીલો અને આપણા ગુરુજીનો હંમેશા એમ કે સીધું બેસવું, પગની આંટી લગાવીને ન બેસવું. શું કામ કહે છે? જસ્ટ ઉર્જા બ્લોક થઈ છે. મારું લેફ્ટ અને મારું રાઈટ સતત એનર્જી જનરેટ કરે છે. જ્યારે હું એને ક્રોસ કરી દઉં છું ને તો બ્લડ સર્ક્યુલેશન પણ ધીમું થશે અને મારી એનર્જી પણ બ્લોક થશે. તો બહારથી જે મને મળે છે ને અત્યારના પોઝિટિવિટી એ થરલી મારી બોડીમાં અંદર નહીં જાય. કરોડરજ્જુ સીધી રાખીશ તો મારા બધા ચક્રો અલાઇન રહેશે. જે એનર્જી ફ્લો મારી અંદર આવશે ને એ મારા હર ચક્રને મળશે. તો આ વાત સીધા બેસીને જે મંત્ર જાપ કર્યા ને એ હર ચક્રની અંદર એક એક અક્ષર ક્યાંક ને ક્યાંક વાઇબ્રેશન લાવે છે. એ વાઇબ્રેશન સૂક્ષ્મ છે. સૂક્ષ્મ જગતની અંદર 1% ચેન્જ, ઇટ મીન્સ મેટલ બોડીની અંદર, મટીરિયાલિસ્ટિકની અંદર 100% ચેન્જ.